બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર જેસીબી સાથે તોડફોડ કાર્યવાહી શરૂ। સ્ટોરી રિપોર્ટ બાય મોહસિન સુરતી, છોટાઉદેપુર। આજરોજ તારીખ 23 માર્ચ 2024ના રોજ બોડીનગર ખાતે ડભોઈ બોડેલી રોડ સ્ટેટ હાઈવે 11 નંબર ઉપર LC 65 નંબરના ફાટક ઉપર રેલવે ઓવરબ્રિજ બનનાર છે, જેના કારણે એ રસ્તા પર આવતા જેટલા પણ દબાણો જેને અગાઉ નોટિસ આપેલી છે તે દબાણો આજે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેનામાં 100 ઉપર પોલીસ સ્ટાફ, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, મામલતદાર સાહેબ શ્રી, પ્રાંત સાહેબ શ્રી બધા હાજર રહીને આ દબાણ હટાવવાની કામગીરીમાં સાથ સહકાર આપે છે, જેની કામગીરી અત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા જેસીબી અને ટ્રેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે। કે એલર્ટ નાયબ કાર્યપાલક ઇજનેર, બોડેલી માર્ગ મકાન પેટા વિભાગ। ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ 26/3/2026 ગુરુવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે। સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા, ભજન સમ્રાટ સમરથસિંહ સોઢા, અલખના આરાધક બિરજુભાઈ બારોટ, ખ્યાતનામ ભજનીક। આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે। શુભ સ્થળ રામદેવપીર મંદિર, ગામ રામગઢ લફરા, મુન્દ્રા, કચ્છ। સમય રાત્રે 10 કલાકે। પ્રેરણામૂર્તિ સ્વર્ગસ્થ પ્રતાપસિંહ એલ જાડેજા, રામગઢ લફરાવાળા। સ્વર્ગસ્થ મણિલાલ આર સોની, વડાલાવાળા।